2011 થી મારી આ લડત ચાલુ છે. આટલી નોટિસો આપી કે 82 નોટિસો આપી ટાટા કંપનીને. આ 15 દીમાં લાઇટ પાણી કાપી નાખવાનો ઓર્ડર આપ્યો. દરિયા હવે અંદર રાતનો ફૂલ ખોળ નાખે. કેમિકલ દરિયામાં જામી ગયું. દરિયામાં કેમિકલ દરિયામાં જામી ગયો. 2 કિલોમીટર અમે અંદર ગયા છીએ. દરિયાની અંદરમાં 7 ફૂટનો બાંબુ અમે નાખ્વાનું તળિયું ના આવ્યું. બોટ થી ગયા હતા અમે, બોટ બાંધી. ત્યાંની અટાણે એટલી પરિસ્થિતિ ખરાબ છે, કોઈ બી ના મકાન ઉપર જો તો તમને સિમેન્ટ થઈ જ દિશામાં આવે. સિમેન્ટ એટલે પેલી એશ હવામાં છોડતા હશે. હા, રાતે વાલ ખોલ નાખે. મીઠાપુર પાડલી, દેવપરાની બાજુમાં પાડલી છે, અમોસર પાડલી, એ આજુબાજુના વિસ્તારની આટલી હાલત ખરાબ છે ને, બેસી નથી શકાતું. પછી એક ટાટાને કેમિકલ ની અંદર કેનાલ નાખી છે 3 કિલોમીટર અંદર દરિયામાં. એની મંજૂરી લીધી છે નથી લીધી એનું હજી આપણે એનું મેં આરટીઆઈ 2-3 કરી. શું કરવાનું? આટલું માણસ મરે, આટલું માલઢોર મરે, આટલું આજે ઘાસ ચારા માટે ઓલું કેમિકલ પડ્યું. પછી મોટા મોટા ઢગલા પડ્યા, ઓરસ ચોરસ 4 કિલોમીટર 200 મીટરના મોટા કેમિકલ ના ઢગલા. 23 ગામ પૂરા થઈ. 23 ગામનું અટણે અહીંયાની અટણે કેમિકલ થી જ હું તમને થડ ઉપર પુરાવા બતાવું. આ કેને લીધે એટક આવે છે, ચામડીના રોગ થાય, શ્વાસ, પછી આ પગુના, તે બીજા હાલી નથી શકતા, અને આટલા ચામડીના રોગ. ટાટા વાળાની માણસો રહી ગયા. મારે ઘર કને કોઈક સરકારી ગાડી આવે એટલે ટાટા વાળાને જાણ કરી દે. ટાટા વાળા સીધા 10-15 મોટરો આવી પડે. જોજો બીક ના લાગી કોઈ દિવસ? શું કરીએ બેન, મારા ઉપર 3-4 વખત હુમલા થયા. 4 વખત મારા ઉપર હુમલા થયા. એક હમણાં કેસ થયો. રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું અને ઝવેરચંદ મેઘાણીએ અનુવાદ કર્યો, અને જેમાં એક રીતે હાકલ હતી જે અવાજ કહેતો હતો કે તારી હાક સુણી જો કોઈ ના આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. પણ કેટલા લોકો એકલા જઈ શકે છે? અથવા કેટલા લોકો વિશાળ સત્તાની સામે લડી શકે છે? કેટલા લોકો છે કે જે એમની આંખ સામે થતું ખોટું જોઈને એમની આંતરડી કકળે અને પછી અવાજ ઉઠાવી શકે છે? બહુ જ ઓછા લોકો કદાચ આ દુનિયામાં શેષ બચ્યા છે કે જેમને બીજાનું દુઃખ જોઈને, આસપાસના માણસોનું દુઃખ જોઈને, એમની પીડાઓ જોઈને એમની આંતરડી કકળતી હોય, એમનું હૃદય એ અવાજ કરતું હોય કે નહીં, મારે બોલવું પડશે કેમ કે મને ખબર પડી રહી છે. આખી દુનિયા ભલે ચૂપ બેઠી હોય, ભલે દૂર દૂર સુધી જીતવાનો અણસાર ન હોય, અને છતાંય હું આ લડાઈ એટલે લડીશ કેમ કે લડાઈ લડવી જરૂરી છે. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી, અને તમે સ્ક્રીન પર જે ચહેરાને જોઈ રહ્યા છો એ ચહેરાને તમે જોઈને નહીં ઓળખતા હો. એમને જોયા પછી તમારા મનમાં બહુ બધી અવઢવ પણ હશે કે કોઈ જ ગ્લેમર નથી, કોઈ જેવો લોકપ્રિય ચહેરો નથી, લાખો માણસો એમને જોઈને આમ લાઈનમાં લાગી જાય એ પ્રકારનો ચહેરો નથી, અને છતાંય એ સ્ટુડિયોમાં આટલી બુલંદીથી શું કામ બેઠા છે? મારી સાથે સ્ક્રીન પર તમે જેમને જોઈ રહ્યા છો એ દેવરામભાઈ છે. દ્વારિકાના છેક મીઠાપુર પાસેના દેવપરા ગામથી આવ્યા છે, અને બહુ દૂરથી આવ્યા છે અમદાવાદ સુધી. હવે એમની કહાની હું તમને કહું એના કરતાં મને એવું લાગે છે કે એમની સાથેની વાતચીતમાં જ તમે સાંભળો અને ખૂબ શાંતિથી એમને સાંભળો. જ્યારે એવું લાગે કે નહીં લડી શકાય, જ્યારે એવું લાગે કે આટલી મોટી સત્તાની સામે તો લડી શકાય, ત્યારે કદાચ તમારી સામે દેવરામભાઈનો ચહેરો આવશે આખો આ પોડકાસ્ટ જોયા પછી. અને એટલે જ આખો તમે આ સંવાદ સાંભળો, અને પછી એ સાંભળ્યા પછી એમનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થઈ શકે એનો આપણે બધા વિચાર કરીએ, એ બધા વિશે વાત કરીશું. દેવરામભાઈ, આપનું ખૂબ સ્વાગત છે જમાવટના સ્ટુડિયોમાં. અને તમે પહેલા તો તમારી વાતથી જ શરૂઆત કરવી છે. તમે શું કામ અહીંયા છો? ટૂંકમાં ગાંધીનગર કેમ આવ્યા? બેન, ગાંધીનગર હું આજે આવ્યો. આજે હું આમ તો 2010 થી બધી લડત ચાલુ છે. પછી આજે જીપીસીપી ની સાહેબ ની ઓફિસે આવ્યો હતો. અંજળનો ત્યાગ કરીને અહીંયા બેઠો હતો, ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસ ઉપર. પછી મને આજે લખી આપ્યું જો અમે 15 દિનની અંદરમાં આનો અમે નિકાલ કરશું. પણ બેન, હું આજ 2011 થી મારી આ લડત ચાલુ છે. આટલી નોટિસો આપી કે 82 નોટિસો આપી ટાટા કંપનીને. આ 15 દીમાં લાઇટ પાણી કાપી નાખવાનો ઓર્ડર આપ્યો. પણ બેન, એના પગલા નથી લેતા. 15 દીમાંથી થાય તો એનો પછી તમારો આખો મુદ્દો સમજાવો કે શું લડાઈ છે તમારી ટાટા કંપની સામે? બીજું, ટાટાની તો તમને ખબર હશે કે એની છબી બહુ સરસ છે. બધા એવું કે ટાટા એટલે તો
ભગવાન જેવી કંપની, એ રીતે આખો દેશ એને જુએ છે. તો તમારે શું લડાઈ થઈ ત્યાં? ટાટા કંપની એટલે અટણ 100 રૂપિયાનું દાન કરે અને 5,000ની નુકસાની કરે છે. 100 રૂપિયાનું દાન કરે ને 5,000ની નુકસાની કરે છે. કોઈ માણસને ખબર નથી, પણ અહીંયાની હાલત, અહીંયાની માણસોની, અહીંયાની ખેડૂતોની, અહીંયાના એક પશુ પામરની અહીંયા તમે જુઓ ને હાલત, તો તમને પોતાનું પેટ બળીને રાખ થઈ જાય. અટણે દરિયાની અંદરમાં કેમિકલ જાય છે. અમે 7 ફૂટનો બાંબુ નાખ્યો 2 કિલોમીટર અંદર જઈને. આટલું કેમિકલ. પ્રાંત સાહેબ ભેગા હતા, જીપીસીપી ના સાહેબો ભેગા હતા. બેન અટણે કેમિકલ જાય ને ફિલ્ટર નથી કરતા, એમને જવા ડાયરેક્ટ દરિયામાં જવા દઈએ. કે મીઠાપુર પાસે, મીઠાપુર પાડલી દેવપરાની બાજુમાં પાડલી છે, અમોસર પાડલી, એ આજુબાજુના વિસ્તારની આટલી હાલત ખરાબ છે ને, બેસી નથી શકાતું બેન. અહીંયાની અટણે એટલી પરિસ્થિતિ ખરાબ છે, કોઈ બી ના મકાન ઉપર જો તો તમને સિમેન્ટ થઈ જ દીઠામાં આવે. સિમેન્ટ એટલે પેલી એશ હવામાં છોડતા હશે. હા, રાતે વાલ ખોલ નાખે, ફૂલ વાલ ખોલ નાખે રાતે. જીપીસીપી ના સાહેબો હમણાં આવ્યા હતા, નોટિસ એને આપી. પછી એનું હવામાન નું રાખ્યું. એમાં ઓલો આ સફેદ પેપર હોય ને, આ પેપર આખું આમ કેમિકલ થી જામી ગયું હતું. એ જામી ગયું, એનો મારા કને વિડીયો છે. તો છેલ્લે જીપીસીપી ને સાહેબે કીધું જે ખરેખર ની અંદર માં નુકસાની છે. રાતના 3 થી 4 કલાક રાખ્યું હવામાન નું, પણ એ જીપીસીપી ના સાહેબો રાડ નાખી ગયા. હવે એ સાહેબો એમ કે અમે ગાંધીનગર મોકલાવીએ. અહીંયાથી રિપોર્ટ બધા મોકલાવી દે, પણ હવે ગાંધીનગર વાળા શું કરે છે કઈ ખબર. પણ અમુક વસ્તુ જે આ નોટિસો આપે, અહીંયા સેમ્પલું લઈ જાય, સેમ્પલું આપણે દઈએ, થર્ડ ઉપરથી સેમ્પલું લઈ જાય, પોતે કબૂલ કરે છે જે આમાં છે નુકસાન. એ સેમ્પલ મીઠા માલમાં જઈને બદલાવી નાખે. પછી શું કરતા હોય એના રિપોર્ટ આપણે હવે અત્યારે વિઝિટ કરી ગયા હોય તો એની આપણે જાણ કરે ને, ભાઈ આમાં આ આવ્યું, એ ના દઈએ. પછી એક અટાણે કેમિકલ ની અંદર કેનાલ નાખી છે 3 કિલોમીટર અંદર દરિયામાં. એની મંજૂરી લીધી છે નથી લીધી એનો હજી આપણે એનો મેં આરટીઆઈ 2-3 કરી, આયોગમાંથી ઓર્ડર કર્યો છે અને વિના મૂલ્ય આપવાની. દેવરામભાઈ, તમે ભણેલા છો? બેન હું થોડું ઘણું ભણેલ છું, પણ મગજ શક્તિ એટલી આમાં બે ઓલો કેમ માણસ કૂટાઈને આજ 2010 થી કરીને એક સારા માણસ ભેગા ફર્યા છે. ભાઈ આની હાલત શું કરવાની, આટલું માણસ મરે, આટલું માલઢોર મરે, આટલું આજે ઘાસ ચારામાં તે ઓલો કેમિકલ પડ્યું હોય. પછી મોટા મોટા ઢગલા પડ્યા, ઓરસ ચોરસ 4 કિલોમીટર 200 મીટરના મોટા કેમિકલના ઢગલા. એ તમે જુઓ ને બેન, થડ ઉપર આવો ને તો તમને પોતાને પેટ બળીને રાખ થઈ જાય. અને અહીંયાને ખેડવું, હવે અહીંયાના જે અટણે અવાજો અમુક સરપંચો ને એને કઈ કોન્ટ્રાક્ટ ને કઈક આપી દઈએ, પછી એને ગમે એ કામ ધંધો થઈ ગયા એટલે બંધ. સરપંચોમાં તો હવે બીજું સરપંચોને રજૂઆત કરતા હોય કોણ? ખેડવું, માલધારીઓ, ખેડૂતો ને બધા એને રજૂઆત કરતા, પણ એ બધો ઓફિસે જઈને એ પોતે ડીંગો કરીને વળી આવે. એવા 23 ગામનું બેન પૂરું કરી દીધું. 23 ગામ ઓખાથી કરીને મઢી લગન 23 ગામ પૂરા થઈ ગયા. 23 ગામનું અટણે અહીંયાની અટણે કેમિકલ થી જ હું તમને થડ ઉપર પુરાવા બતાવું. હું અધિકારીઓને એ સાથે ના લઈ, જીપીસીપી ના સાહેબો અહીંયાથી નીકળે એટલે હું ફોન કરી દઈએ, બરોબર. એટલે અરજદાર હોય એને જાણે ના કરે, કંપનીના સાહેબો લઈને ડાયરેક્ટ એમાં વિઝિટ કરાવીને બારોબાર થી સેમ્પલો લેવડાવી દઈએ. હવે એ માણસને તો કોઈ પૂગી ન શકે. હવે એને જીપીસીપી ના સાહેબ પૂરેપૂરા સંકળેલા. હવે આમાં પ્રાંત સાહેબે થર્ડ ઉપર પંચરોજ કર્યું, થર્ડ ઉપર એને આવ્યા એવા 5 વખત મામલદાર સાહેબ આવ્યા, નાયક મામલદાર આવ્યા. પછી પ્રાંત સાહેબે એને કીધું છે ભાઈ નુકસાની છે 100%. પછી ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરે આપણા નોટિસ છે, ચીફ ઓફિસરે નોટિસ આપી છે જો ભાઈ આમાં નુકસાની છે. તમને કોઈ દિવસ ટાટા કંપનીમાંથી કોઈ મળવા બોલાવે? મળવા આવે બેન, પણ પબ્લિક કટણે મરે છે એ મળવે, મને હું મળીને કરવું આપણે? જો આજે અધિકારી એના પગલા નથી, ટાટા વાળા તો આવે જ છે અહીંયા,
ટાટા વાળા માણસો રહી ગયા. મારે ઘર કને કોઈક સરકારી ગાડી આવે એટલે ટાટા વાળાને જાણ કરી દે. ટાટા વાળા સીધા 10-15 મોટરો આવી પડે. જોજો તો બીક ના લાગી કોઈ દિવસ? શું કરીએ બેન, મારા ઉપર 3-4 વખત હુમલા થયા. 4 વખત મારા ઉપર હુમલા થયા. એક હમણાં કેસ થયો. એના કોન્ટ્રાક્ટરના માણસો ને એવા બધા એના, અને ટાટા કંપની એને પગારો આપે બેન. એના માણસો એના સ્થાનિક રાખેલ છે. મારા ઉપર કેટલા હુમલા થયા. તો એવો વિચાર નથી આવતો કે મારી નાખશે આ લોકો? કેમ કે આ બહુ હવે મોટું એક દિને સામ્રાજ્ય સમય પણ સારું કામ કર્યું. આજે આટલું છે, આજે આટલી નુકસાની છે. મકાન ઉપર બધે એને ચેક કર્યું, બધા એને પોતે સેમ્પલો લઈ ગયા. કોઈ બી ના મકાન ઉપર જાઓ તમને સિમેન્ટ જ દીટામાં આવે. રાત આખી ઉડાડે સિમેન્ટ. અટણે જીપીસીપી ના સાહેબુ મને અટણે 1 કલાક બેસવા ના દીધો કેમ એના પેટમાં ચોરી છે. જીપીસીપી ના સાહેબે ડાયરેક્ટ મને માથે તેડી ગયા, પોલીસ વાળાને તેડીને. 3 પોલીસ વાળા આવ્યા હતા. એક આપણી દીકરી પીએસઆઈ માં હતી. હવે ઈ ઘટના એને કહે તમે સમજાવીને આને તેડી આવું. અચ્છા, એટલે સમાજની દીકરીને મોકલી? હા, એને અહીંયા બેસવો ના જોઈએ. હું અંડાનો ત્યાગ કરીને આજે બેઠો હતો. એ કાગળ આપ્યું છે ભાઈ કને છે, એને બધા પુરાવા આપ્યા છે. મેં જોયા. હા, 15 દીમાં મેં આવું મને વાયદા દઈ દે ને. 2011 થી અહીંયા જીપીસીપી ની ઓફિસે નહીં આવ્યો ને તો 50 વખત અહીંયા ગાંધીનગરમાં આવ્યો. પહેલી વાર ક્યારે આવ્યા હતા ગાંધીનગર? પહેલી વખત હું આવ્યો તો આપણે 2014 માં. ત્યારે પહેલી વાર ગાંધીનગર આવ્યા? હા, પહેલી વખત. ઈ ગોતતો આવ્યો હતો. પછી કિરીટસિંહ રાણા અને રાઘવજી પટેલ પરી આપણે આમાં હતા, મંત્રીમાં હતા. અને આપણે કિરીટસિંહ રાણા હતા એ આમાં પર્યાવરણમાં હતા. અને રાઘવજી પટેલ હતા એ આમાં. મેં એને કીધું મને સાહેબ જમીન બગડી ગઈ અને આનું કઈક કરો. તો એ પછી ફોન કર્યા કે આપણા પુરાવા પડ્યા. મેં આયોજન પત્ર આપ્યા. મેં કોઈ કચેરી બેન બાકી નથી, કોઈ કચેરી. રાષ્ટ્રપતિ લગન મેં લખાણ મોકલાવ્યા. પણ આ ખોટા રિપોર્ટ આપે. કંપનીના સાહેબો સાથે રાખીને એવા ખોટા રિપોર્ટ આપે. સત્ય કોઈ દી અહીંયા વિઝિટ નથી કર્યું. આપણે સેમ્પલ ના કોઈ, હવે કલેક્ટર ને કહીએ, કલેક્ટર પ્રાંત સાહેબ ની ઓફિસે હું ઓછામાં જો નહીં બેઠો તો 4 વખત. હવે પ્રાંત સાહેબ આને લખીને આપે. પણ આ સાચા રિપોર્ટ આપણે આપે થઈને આપણે આગળ વધી, પણ સાચા રિપોર્ટ નથી આપતા. જીપીસીબી આજે શું કહ્યું તમને? આજે મને 15 દીમાં કે હવે એને મેં માંગણી મૂકી કે તમે બધા ભેગા આવો, મને ટેબલ ફરાવો. જીપીસીપી, કલેક્ટર, પ્રાંત, મામલતદાર, ખેતીવાડી વાળા, પશુ બામર વાળા, બધા ચીફ ઓફિસર તમે સાથે આવીએ એના નામ લઈ કાઢીએ. તમે બધા ભેગા આવે ને એનો નિર્ણય કરો. પણ આ પતાવો. હા, મને બીજું હું કરું? હાલો હું તમને બતાવું. તમે મને સાથે રાખો, હું તમને બતાવું. જે અહીંયા 7 ફૂટનો બાંબુ નાખ્યો હોય, પ્રાંત સાહેબ ને ખબર છે, મામલતદાર સાહેબ ને ખબર છે, જીપીસીપી નો સાહેબ પોતે ભેગો હતો. જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. હા, હવે ઈ ભેગો સાહેબ પોતે છે. મીઠા માલમાં જઈને સેમ્પલ બદલાવી નાખે, રપે તો કરી નાખે. હવે 7 ફૂટનો બાંબુ બેન એટલે કેમિકલ જાય. હા, અભાણ હોય ને ગોવાળ ભેગું હોય ને ઈ એટલે કહી દે જો આમાં નુકસાની છે. આમ ગામડામાં રહેતો હોય ને ઈ કહી દે આટલું હાથ બળે, આ પગ નાખો તો પગ આખા તડતડી જાય. પણ એટલે એક જે ડીપ સી લાઇન નામે એક પ્રોજેક્ટ હોય છે કાકા સરકારનો, કે જેમાં એવું હોય કે તમે દરિયાની છેક અંદર જઈને, જ્યાં દરિયાનો મોજાનો કરંટ બહુ જ વધારે હોય, ત્યાં તમે કેમિકલ છોડો તો એ છેક કિનારા સુધી ન આવે ને દરિયાની અંદર નીચે ઊંડાણમાં પેટાળમાં ઓગળી જાય. તો આવું નથી થતું? એ લોકો દરિયા હવે અંદર રાતનો ફૂલ ખોલ નાખે. કેમિકલ દરિયામાં જામી ગયું. દરિયામાં કેમિકલ દરિયામાં જામી ગયો. 2 કિલોમીટર અમે અંદર ગયા છીએ. દરિયાની અંદરમાં 7 ફૂટનો બાંબુ અમે નાખ્યો, એનું તળિયું ના આવ્યું. બોટ થી ગયા હતા અમે, બોટ બાંધીને. બોટ બાંધીને ગયા. મારા કને વિડિયા છે, બધું પુરાવા છે. પુરાવા વગર હું પણ આટલા પુરાવા લઈ જાય, મીઠા માલમાં જઈને બદલાવી નાખે. બેન, તમે આ લડાઈ શરૂ કેમ કરી? એવું કોઈ ઘટના થઈ હતી? કશું થયું? ઘટના આમાં એવા બેન એવું થયું ને,
સરકારી ડોક્ટરે મને 2 વખત લખીને આપ્યું. બેન આ કેને લીધે એટક આવે છે, ચામડીના રોગ થાય, શ્વાસ, પછી આ પગુના, તે બીજા હાલી નથી શકતા, અને આટલા ચામડીના રોગ તે તડતડી પડ્યા. તો મેં એક વાર સરકારી ડોક્ટર વાળાને વિઝિટમાં તેડી 60-70 જણા આવ્યા, ઘરો ઘરને જઈને કર્યા. હવે એના ઉપર બેન દબાણ કરાવ્યું, એને ફોન ચાલુ થઈ ગયા ડોક્ટરને, એને અડધા વિઝિટ કર્યા, અડધા ન કર્યા. હવે તોય છતાં એને લખી દીધું કે મારી નોકરી જાય તો ભલે જાય, પણ હું આ જે છે એ તો હું બતાવી, જે આટલા ચામડીના રોગ છે, આટલા શ્વાસ, આટલા કેન્સર વાળા. મારા જ પોતાના નાનકડા ભાઈને ઘરેથી કેન્સર છે. એવા કેન્સરના ઓછામાં ઓછા નહીં હોય ને તો ગુજરી ગયા એમાં 15 માણસ. એવા શ્વાસના હાલી નથી શકતા, પગું વગરના અટાણે કેટલા માણસો અડધું દેવપરામાં છે, કે 3000 વસ્તી છે. પણ એટલા જો પત્રીના તમે બેન જો એના રિપોર્ટ લ્યો ને, રાકેશ હોસ્પિટલ છે ખંભાળિયામાં પ્રાઇવેટ, 30-35 હજાર રૂપિયા લઈએ. પત્રીના નહીં હોય ને તો એ તમને 1000-1500 કેસ મળે. આટલો મીઠાપોરના ખાલી મીઠાપોરના. પછી આપણે મેં 2 વખત આરટીઆઈ કરી નથી આપતા, કેમ પ્રાઇવેટ છે, પ્રાઇવેટ ના આપે. અને આ કંપની અહીંયા પોતે જ બધે દબાણ કરે, છેવટ રાજકારણી આગળ દબાણ કરાવે. અને અમુક કોન્ટ્રાક્ટ ચાલુ છે બેન. નેતાઓ નથી કરતા મદદ? ધારાસભ્ય ત્યાં પબ્બા લાગે, પબ્બા આવે તો પબ્બા ઈ જીપીસીપી નું કહે કે ભાઈ ઈ તો જીપીસીબી કરે, આ પર્યાવરણ કવારો કરે, એમાં કઈ અમારું કામ ના આવે. એની ખબર તો બધી હોય બધાને, પણ એ જીપીસીપી. અને હકીકતમાં કલેક્ટર સાહેબ તો પ્રાંત મામલતદાર સાહેબ પોતે નજરે દેખે જ, પણ એ જીપીસીપી ના રિપોર્ટ સાચા આપે તો થાય. અહીંયા બધું ફરાવી નાખ. એટલે ત્યાંથી નીકળે સાચું છે, ગાંધીનગર આવતા સુધીમાં બધું પલટાઈ જાય છે, ફરી જ જાય આખું. સિમ્પલ જ આખા બદલી. એટલે આંખોની સામે દેખાય છે કે બધાના ધાબા પર આટલી ધૂળ જામી ગઈ છે, રાખ ઉડેલી છે, દરિયાની અંદરથી આટલું બધું કેમિકલ નીકળે છે, પણ જીપીસીબી માનવા તૈયાર નથી થતું. માનવા તૈયાર નથી. આ ગાંધીનગર થી અહીંયાથી આવ્યા હતા બેન, અહીંયાથી આવ્યા હતા. હવે એને ઉहाँ આવ્યા, એને સાચા રિપોર્ટ, એને ઉहाँથી અહીંયા પાઇપા 15 દીની નોટિસ આપી. હવે ઈ માણસોને એકને નાખી દીધો પોરબંદર, બીજા નાખી દીધો મોરબી કોર ને કચ્છમાં બદલી કરાવી, અધિકારીઓની બદલી થઈ ગઈ, બદલી કરાવી નાખી. ઈ કે અમે છે એ સાચા રિપોર્ટ આપ્યા, જે નુકસાની છે દેવપરામાં, પાટલીમાં, અમોસરમાં, ભીમરાણામાં, આજુબાજુના ગામડામાં, અમે જે હતા એ સત્ય આપ્યા. હવે એની બદલી 15 દી કરી નાખી સાહેબોની. ઉપર હતા નીચે લઈ લીધા. એક સાહેબ અહીંયા છે તો એ અટણે એને ખૂણામાં બેહાડી દીધો, કેમ સાચો છે. પણ જો કંપની હારે પૂરેપૂરા જીપીસીપી સંકળાયેલ છે, એ તો હું કહું, હું કદાચ રહું તો મરું, પૂરેપૂરી સંકળાયેલ છે. સાચો રિપોર્ટ નહીં આપે. આટલી મોટી કંપની છે, આટલી મોટી કંપનીને જો સરકાર ન બચાવતી હોય એવું તો શક્ય નથી. બહુ મોટી કંપની છે, ત્યાં રોજગાર મળે છે આજુબાજુના લોકોને, કેમ કે બધા તો નથી લડી રહ્યા લડાઈ. ઘણા લડે બેન, એને રાતોરાત દઈને બંધ કરી દઈએ. મને મારા કહું મને પોતાને બધી કોશિશ કરી લીધી, એમ સમજી લ્યો, કઈ બાકી નથી રહી. પૈસા ઓફર કર્યા છે, બધું કોઈ બાકી જ નથી. મારા મકાન ઉપર પણ ઘા કરાવ્યા છે, વિચાર કરો તમે. એના માણસો રાખેલ છે એવા. તમે માલધારી છો? માલધારી, હું ચારણ છું બેન. ચારણ છો. પણ આ મારી લડત બહુ. હવે હું તો એક જ કહું છું, આમાં ન્યાય મળે. આ મીડિયા છે એક ત્રીજી આંખ છે, અને અહીંયાના મીડિયા વાળા અને પત્રકાર નથી દેતા બેન, નથી આપતા. એને દબાણ આવે, એને દબાણ આવે. તો તમે 2011 થી લઈને આપણે આ 2025 પૂરું થવા આવ્યો, 1 મહિનો બાકી છે, એમ એટલે આટલા વર્ષ થયા બેન. 8.5 મણ કાગળ છે, 8.5 મણ મારા કને પુરાવા પડ્યા, સરકારી પુરાવા, મારા નહીં. આવા થેલા તો ઓછામાં ઓછા નહીં હોય ને તો 24-25 થેલા પડ્યા. એક દી ખાલી તમે અહીંયા આવો ને તો હું તમને ઢગલો કરીને બતાવું છું. હવે આ સરકારી બધા પુરાવા,
મણમાં કાગળ છે. 12 મહિનાથી આપતા જ નથી જીપીસીપી વાળા, કોઈ જાણ જ નથી કરતા ને કે અહીંયાથી સેમ્પલ લઈ જતા આપણે ટપાલ મોકલાવતા, હવે નથી મોકલાવતા. પછી એમાં કેટલા જીપીસીપી ના સાહેબ પકડાના, સુત્રેજા સાહેબ પકડાનો, એના પછી બીજા બે ને 20 લાખનો દંડ કર્યો જામનગરમાં. એવું કેટલું થાય છે, કરોડો રૂપિયા નીકળ્યા. જીપીસીપી ના સાહેબો એટલા પકડાના, ગાંધીનગરમાં પકડાના, આટલું ભાઈ એને કઈ ફેર નથી પડતું. કેમ કંપની વાળા આપી દેતા હોય? ત્યાં એક તમે કહું કે એક તો રોગચાળો ફેલાય છે, એટલે એ શેના કારણે? પગ આને હિસાબે નહીં, એટલે મતલબ દરિયામાં પગ જાય તો કે ના અરે બાર પાણી કેવી રીતે આવે છે? પાણી આ કેમિકલ જ છે આખું. આ ચોમાસાનું આમ જે પાણી જરાક ફરે એટલે આમ ભડકે બળતું હોય, એનું આખું કંપનીનું કેમિકલ બહાર નીકળે. એટલે પેલું એનું તળાવ ને બધું એ બધું ઓવરફ્લો થાય. હા, મલ્હારા તળાવ માટણે તમે હાલ માટણે આવો કેમિકલ જ છે. મલ્હારું તળાવ જૂનું ગાયકવાડ વખતનું શંકર ભગવાનનું મંદિર છે, અટણે એમાં કેમિકલ ભર્યો. એમાં અમે વિડિયા કેટલા વાયરસ કર્યા, કેટલા છાપામાં દીધું. આજુબાજુના કુવા ને તો એ બધું બગડી ગયું. ગાયકવાડ વખતના તળાવ ને કુવા ને તમે કોઈ બી માં તમે જાઓ, તમારા હાથે સેમ્પલ લ્યો, અને અહીંયા તો જામનગરમાં તો નહીં કરે. એને કદાચ બીજા જિલ્લામાં કદાચ એના સેમ્પલો લઈને કરો તો સાચો દઈએ, ના તમને ના મળે. તો પીવાનું પાણી કેવી રીતે આવે છે? પાણીનો હમણાં ચાલુ થયું. હા, નકર ખારું પાણી પીતા અહીંયા. માલઢોર હજી ખારું પાણી પીએ, બાંભળું. એ વડે 12 થી ટાંકા મંગાવે બીજા ગામડામાંથી, અહીંયા આવે તો એ વેચાતું લઈએ. અને આ પાણી આ નર્મદા નું આવે તો એ 10-15 દી આવે, તે પીવા પૂરતું. બીજું અહીંયા પાણી કુવાનું પાણી કોઈ પાણી પીવા લાયક જ ન મળે આજુબાજુમાં ક્યાંય. હા, ઝેર. કેટલા સેમ્પલો લઈ ગયા અહીંયાથી જઈને મીઠા માલમાં બદલાવી જ નાખે. મીઠા માલમાં તેની બેઠક થાય, ડાયરેક્ટ એવું ના જાય. એક આ અધિકારી ગયા હતા અને એમની બદલી થઈ ગઈ. હવે આ ચટણે નથી, એને કંપનીમાં ડાયરેક્ટ અહીંયાથી નીકળે એટલે જાણ કરે, મેસેજ નાખી દે, ફોન કરી દે, અમે આવીએ. કંઈક પછી ઓલું પાણી છાંટવાનું ખાલી દેખાવ કરે. હા, એવો દેખાવ કરે. રોડમાં તો પાણી ઢોળી નાખે, એવો દેખાવ કરે, પણ ઓચિકતા ના આવે. કેમ કંપનીને ફોન કરીને જાણ કરીને જાય. પણ તમારી પાસે તો આટલા વિડીયો છે, સેમ્પલ છે, તો એ પૂરતા નથી? અરે હું અધિકારીઓના તમે મોબાઈલમાં મેસેજ કર્યા હારી, મારા કને કેટલા અધિકારીઓના એના મોબાઈલ મેં જામ કરી નાખ્યા. એને કાયમી હું વિડીયો મોકલાવું, કાયમી એને પુરાવા મોકલું, પણ ઈ પેટનું પાણી ના હાલે. અને એવું બીજા જોડાય તો એને ધમકાવે ને ડરાવે. એટલે મારે એ સમજવું છે દેવાભાઈ કે આ સમસ્યા આખા ગામની અને ગામોના ગામની છે. જો એ ગામોના ગામ ભેગા થઈને લડે અને 2011 થી લડતા હોત તો કેટલો બધો ફરક આવી જતો. ગામના અમુક માણસો છે, અમારા માલધારીઓ છે, 3000 ની વાત. દેવપરા ગામ આજ ગામો ગામ રહીએ, એને ગામો ગામની સરપંચની રોજી રોટી, બીજો ત્રીજો બધે રોજી રોટી કેમ આમાં કંપનીમાં. પછી એને રજીસ્ટર કરી દીધા, કોઈને કોન્ટ્રાક્ટ આપ્યા હોય, કોઈને કંઈક બીજું કામ આપ્યું, પછી માલધારીઓને દબાણ કરાવે. કા દેવરામ ભેગા બંધ થઈ જાય ને કે તમને અહીંયાથી કાઢી મૂક્યું. એટલે એમને માલઢોર સાથે નહીં જવા દે. તો અહીં તમારા વાંડિયા અમારા ગામો ગામ અલગ અલગ રહેતા હોય, તો પછી અહીંયાથી કઢાવી મૂકે. પછી બીજા નંબરમાં કોક રજૂઆત કરે તો એના કાકા બાપાનો હોય તો એમાં કંપનીમાંથી એના સેવટ એના સગામાંથી છૂટો કરાવી નાખે. એના સગા હોય તોય છૂટા કરાવી નાખે. ખેતરમાં એનો આટાણે કહે છે મારું જમીન બગડી ગઈ, તો પછી એના કોઈ બીજો રજૂઆત કરે એટલે બીજેથી એને છૂટો. માલઢોર પર આની બહુ ખરાબ અસર થતી હશે ને? પૂરેપૂરી બેન. અટાણે દેવપરામાં અડધું માણસ ને બહાર વયો ગયો. કેમ ઘાસચારામાં તે કાયમી સિમેન્ટ જ ઉઠતી હોય. હવે ઈ પેટમાં જાય તો એને માલઢોરને દૂધમાં નુકસાની થતી હોય. આમ ડરની હિસાબે માલધારી બહાર વયો ગયું. અહીંયા રહીએ જ માલ બાર શું કરે? તમે અહીંયા બધા મંત્રીઓને મળ્યા, નેતાઓને મળ્યા? કોઈ બાકી ક્યાંય બેન. ઠેઠ રાષ્ટ્રપતિ લગ્ન મારે ટપ્પલો ને જવાબ આવ્યો, ઉપરાષ્ટ્રપતિ ના આવ્યા છે. એટલે અનુભવ કેવો રહ્યો? તમે જયારે આ રીતે જાઓ ત્યાં, આ તમારા ચારણના આખા કપડામાં, વેશભૂષામાં તમે એમની પાસે જાઓ તો એ લોકો તમારી સાથે કેવી રીતે વાત કરતા હોય છે? એ લોકો તો એવું જ સમજતા હશે ને કે આમને શું ખબર પડે?
હા પણ એને પુરાવા હું પછી મોબાઈલ થી દેખાડતો હોઉં. પછી દેખાડું કે શું ખબર પડે હા પણ એ મોબાઈલ થી જ, આ ભાઈ આ રહ્યું, આ જાય છે, આ મોબાઈલ થી, આ છાપા વાળે દીધું, આ મીડિયા વાળે આપ્યો, મીડિયા એને હું એને મોકલું. પણ ઈ કોઈ વાત, અને આ અંધો માણસ કહી દે છે આમાં નુકસાની થાય છે. હાવ કેમિકલ નકરું જાય. ઉંમર કેટલી થઈ હશે તમારી? મારી 60 બેન. તો એવો થાક ના લાગ્યો કે હવે આ બંધ કરી દેવું જોઈએ? પણ બંધ આજ મારી નજરની સામે આજ દેવપરાની હાલ આટલું માણસ મર્યું છે બેન, આટલા પગુના ને એટલા બે આ શ્વાસમાં ને કેન્સરમાં ને મારી નજર સામે મેં જોયું છે. હજી લગન મારા મગજમાં નથી નીકળતું. અમારે એ દેવપરાની અંદરમાં આટલું, હું આજ અંદર આજુબાજુનું સૂચકરાડીમાં સારા માણસ આમ ગમે એક રોગચાળો, સરકારી હોસ્પિટલ હતો સૂચકરાડીમાં, એમ આમ કાંઈ મેં 200-500 માણસ લેતો હોય, સરકારી હોસ્પિટલ કઢાવી નાખો ટાટા કંપની. કેમ ઓલા નોંધ કરતા, જ્યાં ફલાણા ભાઈને આ રોગ, ફલાણા ભાઈને આ રોગ, ફલાણા ભાઈને સ્વાદ, ફલાણા ભાઈને કેન્સર, ફલાણા ભાઈને ગુમડા ઉપાડ્યા, ચામડીના રોગ છે એ લખતા. એની નજરમાં આવ્યો, અહીંયા દવાખાનું જ આખું કઢાય. દવાખાનું અમે ગોતીએ નથી મળતું. સરકારી હોસ્પિટલ, અહીંયા હજારો માણસો, ગામડાના માણસો દવા લેતો. બેરા નવરા ના થતા. ઈ ડોક્ટરોને ક્યાં દવાખાનું ગયો પત્તો નજરો, ઈ દવાખાનું પાછળ સૂચ કરાડીને દહી નાખ્યું. હજી દવાખાનું નથી મળતું, એને 12 મહિનાથી. કેમ એટલા ચોપડામાં નોંધ કરતા, બધી લખતા જાય, જે હોય તો રોગ લખે ને બેન. અને મને શ્વાસ હોય તમે શ્વાસ જ લખવાનો છો, ચામડીનો રોગ હોય તો તમે ચામડીનો રોગ જ લખવાનો, કેન્સર હોય તો કેન્સર જ લખવાનો, બીજું તો કઈ નથી લખવાનું. એની દવા દીયો, ના હોય તો તમે કયો છો કે મેં ભાઈ દવાખાને દાખલ થાવ. પછી એના ચોપડામાં નોંધ કરતા ને ઈ આખું કઢાવી નાખ્યું કંપનીએ. અટણ દવાખાનું એ છે જ નહીં. સૂચકરાડીમાં કેટલા વર્ષોથી હતું. પણ એટલે જનરલી કોઈ પણ કંપની પાસે સીટીપી હોય, કેમિકલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન, કે જનરલી એમનો એ નિયમ છે જીપીસીબી નો કે તમે કેમિકલ સીધું ક્યાંય પણ ના છોડી શકો. તમારે કેમિકલને એની ટ્રીટમેન્ટ કરવી પડે, એને છોડવા લાયક બનાવવું પડે અને પછી છોડી શકો. તો આ તો આટલી મોટી કંપની છે, એનું કરોડોનું ટર્નઓવર, સામ્રાજ્ય છે આટલું મોટું, તો એમની પાસે પ્લાન્ટ નથી એવા ત્યાં? ફિલ્ટરનું મશીન તો અમે ગોતીએ નથી મળતું અહીંયા. 3-4 કિલોમીટરમાં તો અમને મળતું જ નથી. ફિલ્ટરનું મશીન ક્યાં કરે છે? ફિલ્ટર કરે છે કે અહીંયા અમને નથી મળતું. જીપીસીપી અમને લખીને નથી આપતા. આમાં એને ઈ લખીને આપે, પણ હું નથી. અચ્છા, કાગળ પર લખીને આપે? કાગળ ઉપર લખીને આપે, જે ફિલ્ટર કરીને કંપની અંદર નાખે દરિયામાં. પણ ફિલ્ટર કરીને નાખે તો પેલું તમે જે વિડીયો બતાવ્યો હાથમાં બધું આવી રહ્યું છે આટલું બધું, એ કેવી રીતે આવે? એ શું છે? એ સિમેન્ટ છે અંદર? તો ઓલો અંદરનો એનો જે ઝેરી કેમિકલ નો હોય ને એનો ખરાબો બધો એમાં જાય દરિયામાં. ખરાબમાં ખાવ કેમિકલ જ છે, બ્રોમિન ને એસિડ ને એવું ઘણું બનાવે છે. અમે ફિલ્ટર નું મશીન ગોતીએ પણ નથી મળતું. અહીંયા પાટલી અમોસર કને ક્યાંય નથી. અમે જોયું નથી. મેં તો આજે 50-60 વર્ષથી હું, મારી ઉંમર થઈ, હું એટલામાં ભેવું અમે ચારતા અહીંયા જાતા. એમાં હમણાં 6 ભેંસું મરી ગયું. 15 મિનિટની અંદર મેં એનો સ્વાદ નીકળી ગયો. આટલું ગરમ, આટલું કેમિકલ ગરમ. એના ફોટા છે આપણા ઘરે, મારા ઘરે છે પુરાવા. કેવી રીતે મરી ગઈ ભેંસ? સામરાસા નો માણસ, ગરીબ માણસ. એની ભેવું 5 મેં અહીંયા મરી, 7 ભેવું પડી હતી. 2 તમે કાઢ્યા, પણ તોય આની ચામડા ઉતરી ગઈ. 2 ને અમે તાત્કાલિક કાઢી લીધી, દોડીને પૂગી ગયા. પૌની 5 તો અહીંયા ફેલ થઈ ગઈ. ઓહો, એવું કેમિકલ એસિડ હોય છે મતલબ? એવું કરે ભાઈ, આ જરાક વારમાં આપણે દાજી નાખે એટલું કેમિકલ વાળું. હજી એ પડ્યું ધકાવવાનું નથી. આ કદાચ 50 વર્ષ લગન ઉપાડે ને તો એ કેમિકલ નીકળવા નથી. આટલું કેમિકલ ભાઈ, અટણ ઓરસ ચોરસ ખાલી મોટા ઢગલા પડ્યા. આટલું દરિયામાં પડ્યું. જો આ 4-5 વર્ષ રહીએ તો બેટનો રસ્તો અહીંયાથી જ થઈ જાય. કેમિકલ જ અંદર જવાનો રસ્તો. હા બેન, દરિયામાંથી સીધો થઈ જાય અંદર. 7 ફૂટનો બાંબુ અમે નાખી, એનો તળિયો ના આવ્યો દરિયાનો. એટલું કેમિકલ છે. મારા વિડીયો આપ્યો મોબાઈલમાં છે. પણ હવે પેટનું પાણી નથી હાલતું. આટલા પુરાવા છપરામાં તો એટલું અમે ઓલા કોઈ બી ના મકાન ઉપર તમે ઓલા અમારા ઝૂંપડા હોય કુબા, એ કુબામાં તો તમે ઝાટકો ને તો આખું સિમેન્ટ જ ઉડે.
કોઈ બીના મકાનમાં તે જાઓ આમ બુહારીથી વાળો એટલે બુહારીથી આટલો એ કાયમી તગારા જેટલા ભેગું કરે કાયમી શું કરે લુગડામાં તે ખાવા પીવામાં ને અનાજમાં ને કરવું આ તો કોઈ અમને બાકી દરિયો નજીક હોય ત્યાંની તો હવા કેટલી ચોખ્ખી હોય. એ તો વાત મૂકી દે બેન. અટાણે અહીંયા બેસી નથી શકાતું. અહીંયાના મચ્છીમારે અટાણે મચ્છીમારે લખીને આપ્યું છે એને બીજરે આપ્યું પણ ખોટા ત્યાં તો હા માછીમારી નહીં થતી હોય ને ત્યાં તો. એટલામાં ક્યાંય નથી થતું. માછીમારે હમણાં અહીંયા એને જીપીસીપી વાળાને 25 વખત માછી મારવાનું બોટ થી અમે ગયા હતા. પ્રાંત ચીફ ઓફિસર અરે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળા ઈ ભેગો ને અમે બાંબુ ને બધું નાખ્યું. એ પોતે અહીંયા કબૂલ કરે પણ અહીંયા આવીને બધું બદલાઈ જાય. મીઠા માલમાં જાય ને બધા ફરાવી નાખે. મને કે પ્રાંત અધિકારી ભેગો છે એનો ફોટા છે મારા બધા પુરાવા છે હું તમને રજૂ કરું. આ જ્યાં કોલોની છે મીઠાપુરમાં જ્યાં બધા એના કર્મચારીઓ ને બધા રહે છે હા બેન. ત્યાં તો વાતાવરણ ખરાબ નહીં હોય ને? હા પણ ખરાબ છે એના કોઈ બી ના કોલોની ઉપર મકાન ઉપર જાવ એટલે જમેટ જ મળે. અચ્છા ત્યાં પણ અંદર પણ હા, જ્યાં એ હા. લોકો રહે છે બધા કર્મચારીઓ બહાર રહીએ પણ ઈ મકાન કંપની થી બહાર રહે પણ ઈ કોલોની ઉપર તો ઉડવાનું છે. પણ હવે અહીંયા જીપીસીપી વાળા મને અમને ન જવા દઈએ. ના ત્યાં ના જવા દે એમની પ્રાઇવેટ હા પણ એ ના જવા દઈએ. પણ પત્રીના એટલા તમારે પત્રીના કેસ એટલા છે ને અહીંયા મીઠાપોટના ને ઉદ્યોગનગરના ને દેવપુરાના ને આજુબાજુના ગામડાના તો કોઈ સીમાની આ ખંભાળિયા છે રાકેશ હોસ્પિટલ સ્ટેશનની બાજુમાં અહીંયા તમને બધા કામ મળી જાય નામ જો. હા હજારો માણસો. તો તમને હજુ આશા છે આમાં કેમ કે 2011 થી લડી રહ્યા છો તમે? આજે આવ્યા ત્યારે કહ્યું કે આ 15 દિવસમાં કરશે એવું કહ્યું છે. હવે દ્વારકાધીશ કરે ને આમાં ન્યાય મળે ને હવે હું એક તો આજે મને થોડુંક થયો આજે અહીંયા આવ્યો એટલે મને લાગે દ્વારકાધીશ આવી ગયો અને 100% દ્વારકાધીશ મને ન્યાય મળશે એ ફાઇનલ મળશે. હા તો હું જ્યાં જીવતો હોય ત્યાં લડવાનો છે. ત્યાં જ લગન લડી મારી તમે નાખે નહીં હો તો કોણ લડશે આ લડાઈ? પછી જેવા દ્વારકાધીશ કરે ઈ સાચું. મેં તો છોકરાને છેલ્લે કહી દીધું મને આ કાગડિયા બધા લઈ લેજો દ્વારકા. પછી આ સરકારી કાગડિયાની શું કિંમત? આટલા પંચરોજ છે આટલા પુરાવા છે 151 નોટિસો ટાટા કંપનીને આપી ને એની જો કોઈ પગલા નથી લેવા આટલા પુરાવા રજૂ કરી આટલા પેનડ્રાઈવ આટલી આપી અહીંયા આટલી પેનડ્રાઈવ આપી કલેક્ટરને પેનડ્રાઈવ 2-3 પ્રાંત સાહેબને પેનડ્રાઈવ ઉપર ગયા બધાને મોકલાવ્યો પણ હજી લગન ઈ આપણે હજી લગન ન્યાય નથી મળ્યો બેન. પારિયા મારા ઘણા બધા પુરાવા છે ઈ લખીને આપે છે પણ એનો ક્યાંય ન્યાય નહીં. આશા ખોટી. અટાણે મને એમ અટાણે જીપીસીપી વાળા મેં તો હવે હું અહીંયા બેઠો છું કદાચ મરી જાવ ને તો હવે અહીંયાથી હટવા નથી. છેલ્લે પછી એને મને લખી અમે 15 દિનની અંદરમાં કલેક્ટર પ્રાંત મામલતદાર બધા સાથે રાખીને અમે પંચરોજ કરશું. જો મેં પંચરોજ નહીં કરો તો કોળમેદી હું અહીંયા પાછો બેસી. બીજું હવે તમે રિપોર્ટ સાચા નથી આપતા મામલદાર અહીંયા પંચરોજ કરી જાય કલેક્ટર પંચરોજ કરી ઈ કેમ કહે છે નુકસાની છે તો પછી અહીંયા જે છે વાંધો અહીંયા છે ને મેન ઓફિસે. 15 દિવસ પછી જો નહીં થાય તો અમારી ટીમ પણ ત્યાં મોકલીશું. એટલે તમે અત્યારે જે વાત ઓ કરી બેન છે તો તમે રાર નાખી એટલા 23 ગામનું વિઝિટ કરાવી પણ તો 2 દિનનો ટાઈમ લેજો. ખેડૂ અટણ બેરા મૂળ ખોલીને બહાર નથી આવતા લખીને આપે મામલદારમાં આપે પ્રાંતમાં આપે છે ટીડીઓ બોલતા નથી ખાલી આવીને અહીંયા લઈએ લેખિત આપે લેટર પેડમાં તે આપે. અચ્છા પણ પછી હું ભેગું ન થાય ભેગું થાય તેને ડરાવે ને કાંઈ નોકરીમાંથી છૂટો કરાવી નાખે. હા એટલે પણ અપેક્ષા રાખીએ કે તમે આટલી શ્રદ્ધાથી દ્વારકાધીશને યાદ કર્યા છે. મને ના આજ મને પાકવા દ્વારકાધીશ જ આવી ગયો ને જોગમયા છો તમે. આજ જો ખરેખર આજ ગરીબો માણસોનો એક અવાજ સાંભળો ને અહીંયાની પરિસ્થિતિ તમે જો ને તો તમને પોતાનું પેટ બળીને રાખ થઈ જાય છે. ખરેખર આ નુકસાની છે. આ કેમ માણસ જીવતું હોય કોઈ સાંભળવા આવરું નથી. રાડું કાળા બોકા નાખી બધાને ખબર છે પણ બધાને રોજી રોટી ચાલુ છે. બધા મોટા મોટાને ખબર છે મને ખબર છે
મારા કણ પુરાવા પડ્યા. બધાને રોજી રોટી માણસ મરે તો મરવા દઈએ, પણ અમારું પેટ ભરો. આપણું આવું છે નથી, આપણું પેટ અમે ના એટલે માણસો સ્વાર્થી ના હોત તો કદાચ કોઈ કંપનીના આવા સામ્રાજ્યો ના હોત. એ તો માણસનો સ્વાર્થ છે એના કારણે આ બધું મોટું થઈ જાય. પણ આ ટાટાને તો બહુ વાત મૂકી દી. આવું હતું નહીં. મારું જન્મ કંપનીની અંદરમાં, ટાટામાં જ જન્મ મારું હોસ્પિટલમાં, પણ આવું નતું. અટાણનું સ્થાનિક ને મેનેજમેન્ટ નું વાત મૂકી દી બેન. બધું બગડી ગયું પછી પાછળ જતા. બધું રતન ટાટા ને કે રતન ટાટા આપણે કઈ ભગવાન જ હતો, ખરાબ નતો. માણસો અવાજ સાંભળતો એવો એનો માણસ થતો હતો એની બદલી કરાવી નાખતો. હા, કોઈ માણસ ને નુકસાની ન પડતો, પણ અટાણે તો વાત મૂકી દે, વાલ જ ખોલ નાખે. માણસ મરતો જ મરવા દે, જીવે જીવા માલ ઢોર બીજો ત્રીજો. હમણાં કેટલા એક્સિડન્ટ થયા. એક ટારમાં બેરો આખી શોર્ટ સર્કિટ થી ટાટા કંપનીનું, અંદર કેટલા એક્સિડન્ટ થયા. બહાર ના દે કોઈ મીડિયા વાળા, કોઈ મને છાપું ફોટું પાડવાનું, મને ના પહોંચવા દે દવાખાને. કેટલા જણા એટલે રણી ધણી કોઈ નથી અત્યારે, એટલે બધા બેફામ થયા છે. પટ્ટણ વાત મૂકી દે બેન. જો અહીંયા મીડિયા વાળા છે ને એક ત્રીજો ભગવાન છે. જો ઈ જો ઉપાડે ના તો જ આ કંટ્રોલમાં આવે ને કે આ કંટ્રોલમાં ના આવે. મીડિયા છે ને ઈ ભગવાન છે. આને ના પહોંચીએ ગમે એ ગુનામાં બીજામાં એને બીજા તલવલિયા લેતો હોય, પછી એના ગમે એ ગુનામાં મીડિયા ભગવાન નથી. ભગવાન વિવશ કે મજબૂર ના હોય. આ કલિયુગમાં ભગવાન છે. હું તો ભગવાન જ માનું. હું જોઉં છું અમુક અમુક સાચા છે ને એને તકલીફ છે કે એવું નથી. મીડિયા વાળાને તકલીફ પડે, બહુ પડે છે. હા પડે છે બેન, મને ખબર છે પડે છે. કેમ આ કંપનીઓ સરકાર છે કે સરકાર ખરેખર ગરીબોની ધ્યાન રાખવે. નાનું માણસ બીજું શું કરે? પૈસા વાળો પૈસા થતા ને ગરીબ છે ને ગરીબ જ થતો છે. ઈ આમ જ રીબાઈ મરે. પણ મને એવું લાગે છે, હું આ ચર્ચાને અંત તરફ લઈ જાઉં તો તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. કે તમારા જેવા માણસો છે એ મને એવું લાગે છે કે મીડિયા કે નેતા કે વિપક્ષ કે બધા જ લોકો માટે એટલા માટે પ્રેરણા છે કે આ તો તમારું કામ નથી તોય તમે કરી રહ્યા છો. તો જેનું કામ છે એને તો એ કરવું પડશે. એટલે એ જીપીસીબીના અધિકારીઓ હોય, મીડિયા હોય કે કોઈ પણ હોય, એનું કામ છે એ અવાજ બનવાનું. અને જો એ ચૂકી રહ્યા છે તો કદાચ તમને જોઈને બહુ બધા લોકોની અંદર એ આશા જાગશે કે બધા એ બોલવાનો પ્રયત્ન કરે. મને બહુ બદનામ કર્યો બેન, બહુ બદનામ કર્યો. હા, બારે છોકરા કામે જતા, છોકરાને છૂટા કરાવી નાખતા. દૂધ જાતું મારું ટાઉનશીપમાં દૂધ જાતું, ઈ છૂટ વર્ષોથી મારો બાપ દૂધ દેવા જતો, એને 40 વર્ષના લગવા આખા મુકાવી દીધા. લગવા વાળે લખીને દીધું છે અમને દૂધ આનું જોશે, ઈ અમે છૂટું. પણ મને તો બહુ આર્થિક રીતે મને તકલીફ બહુ દીધી. એક સત્ય લડવા માટે એક રોકવામાં આવે. દિવસનું આટલું ઉડાડે ને, બે ના કઈ વિદ્યા છે, વિદ્યા મારા કને છે, જૂના છે, નવા છે, અટાણના છે. પણ અટાણે વાત મૂકી દીધો. હવે રાતનું ઉડાડે, દિવસનું બંધ રાખે. રાતનું ફૂલ વાલ ખોલ નાખે, દિવસનું બંધ રાખે. તો રાતે તોય છતાં અમુક વસ્તુ લાઈટ રાખીને શૂટિંગ ઉતારી તો એનું લોકેશન ઉપરથી અમુક વસ્તુ આવે, એનું તોય રાતના ફોટા મેં મોકલાવ્યા, જીપીસીપી મોકલાવ્યા. સાહેબ જુઓ, એટલે બહુ જ આદર્શ વ્યવસ્થાની અપેક્ષાઓ નથી. અપેક્ષા માત્ર એટલી છે કે જ્યાં માણસોના જીવ જઈ રહ્યા છે, જ્યાં પ્રાણી એટલે કોઈ ઢોર પશુ છે એનો પગ અડે અથવા એનું શરીર ત્યાં પડી જાય તો એ બળીને ખાક થઈ રહ્યું છે. દરિયામાંથી આટલું બધું કેમિકલ નીકળી રહ્યું છે અને છતાંય કોઈ આટલું નિરંકુશ કેવી રીતે હોઈ શકે? ટાટા ફેક્ટરી આજથી નથી, ટાટા સોલ્ટ ત્યાં આજથી નથી, મીઠાપુર આજથી શરૂ નથી થઈ રહ્યું. આટલા વર્ષોથી ચાલતી એક સંસ્થા આ રીતે એક આખા વિસ્તારને બરબાદીની કગાર પર લાવીને મૂકે છે. એટલું બધું મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે. તો એક બાજુ એક કંપની અને કંપનીના એક વ્યક્તિ અને પરિવાર માટે આ દેશના કરોડો માણસો શ્રદ્ધાથી જુએ છે. ટાટા એટલે ભરોસો અને વિશ્વાસનું બીજું નામ અને પર્યાય બન્યું છે. એની સામે ઉઠેલી ફરિયાદોને જો આટલી હદે નજરઅંદાજ કરવામાં આવશે તો કદાચ આ દેશના માણસો કોઈના પર ફરીથી ભરોસો નહીં કરી શકે. જીપીસીબી બહુ જ મહત્વની સંસ્થા છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બહુ જ રીતે બદનામ પણ છે. આ એમની પોતાની જવાબદારી છે કે જે થોડી ઘણી પણ વિશ્વસનીયતા બચી હોય અથવા થોડા ઘણા માણસોને પણ ભરોસો હોય કે આ લોકો આપણા એમના હાથમાં ભવિષ્ય છે,
આવનારી પેઢીઓનું ભવિષ્ય છે. જો એ નહીં બચાવે આ લોકોને તો કોણ બચાવશે? છેક દ્વારિકાના મીઠાપુરના એક ગામથી ખૂબ ભણેલા ન હોય એવા માણસ એ પોતે બધો જ પ્રયત્ન કરીને અહીંયાથી આમ કૂટાઈને બધું શીખીને જેમ તેમ કરીને જિંદગીએ જે એમને આમ થપાટો મારી એનાથી પાઠ લઈને એ લડી રહ્યા છે. તો એમની લડાઈને અવાજ આપવાનું કામ અમારું છે, પણ એ અવાજને સાંભળવાનું કામ સરકારનું છે, એને સાંભળવાનું કામ ગુજરાતના દર્શકોનું છે, અને એ સમર્થન એમને આપવાનું છે જેથી એ પોતાની લડાઈમાં ટકી રહે અને પછી એ લડાઈમાં અંતે જીત સત્યની થાય. માણસોના જીવ બચે, પેઢીઓના જીવ બચે, એક આખો વિસ્તાર બચે. આપણે ક્યાં સુધી વિકાસના નામે આ બધું બરબાદ કરતા રહીશું? આ વાતનો જવાબ આપીએ. અને દેવરામભાઈ માત્ર આજુબાજુ દ્વારિકા કે મીઠાપુરના લોકો માટે નહીં, પણ આખા રાજ્યના લોકો માટે પ્રેરણા બને કે કોઈ જ ન બોલતું હોય, તમને એવું લાગે કે કોઈ જ અવાજ નથી ઉઠાવવાનું, બહુ જ મોટી તાકાત છે, હજારો લાખો કરોડનું સામ્રાજ્ય છે, તમે એની સામે લડી નહીં શકો, ત્યાં જીતવાની કોઈ સંભાવના દૂર દૂર સુધી નથી, અને તોય તમે લડો છો એટલા માટે કેમ કે એ તમારું કર્તવ્ય છે, તમે તમારી આંખની સામે ખોટું થતા જોઈ રહ્યા છો અને એટલે જ તમે બોલી રહ્યા છો. બસ આ જ્યાં સુધી ગળામાંથી અવાજ નીકળતો રહેશે ત્યાં સુધી આ દેશને કોઈ ગુલામ નહીં બનાવી શકે, કોઈ કંપની નહીં. નમસ્કાર.